પાવાગઢ ખાતે આવેલ મહાકાળી માતાનું ધામ જે એક શક્તિપીઠ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ પામ્યું છે, પરંતુ આજે એક એવા ધામના દર્શન કરવા છે કે જ્યાં પાવાગઢથી જ્યોત લાવીને મહાકાળી માતાના ધામની સ્થાપના કરવામાં આવી. મહેસાણાથી માત્ર 10 કિલોમીટર દૂર આવેલ આ ધામમાં દર્શન માત્રથી ભક્તોના સઘળા કષ્ટોનો થાય છે નાશ. તો ચાલો આપને ઘરે બેઠા આપની મનોરથને પૂર્ણ કરવા આપના પવિત્ર ધામના દર્શન કરાવીએ. માં દુર્ગાનું સૌથી શક્તિશાળી સ્વરૂપ છે માં મહાકાળી, જે મનુષ્યને ડર અને ભયમાંથી અપાવે છે મુક્તિ. જેના દર્શનથી દુઃખોનો અંત અને સુખોનો આરંભ થાય છે. મહાકાળી માતા જે માં દુર્ગાનું જ એક સ્વરૂપ છે. માં દુર્ગાના આ સ્વરૂપને દૈવી શક્તિમાં સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. 10 મહાવિદ્યાઓમાં મહાકાળી માતાનું સ્થાન સૌપ્રથમ આવે છે. દુષ્ટ અભિમાની રાક્ષસોનો સંહાર કરીને માં મહાકાળી ભક્તોની સુરક્ષા કરે છે. ત્યારે વર્ષોથી જ્યાં મહાકાળી માતા ભક્તોની રક્ષા કરે છે, તેવા મહેસાણા જિલ્લાના પિલુદ્રા ગામની આજે આપણે મુલાકાત કરીશું. પિલુદ્રા ગામમાં પ્રાચીન અને સુંદર મહાકાળી માતાના ધામના ભક્તો દર્શન કરે છે. એક માન્યતા પ્રમાણે પિલુદ્રા ગામ એ પ્રાચીન સમયમાં પેલુચા નગરી હતી, જે શબ્દ હાલમાં અપભ્રંશ થઈને પિલુદ્રા ગામ તરીકે ઓળખાય છે. અહીં આ સ્થાનકમાં લાખો ભક્તોની શ્રદ્ધા જોડાયેલી છે. અહીં ખાસ કરીને સંતાન પ્રાપ્તિ, કોઈ મૂલ્યવાન વસ્તુઓ ગુમ થઈ હોય, ઘરમાં સુખ શાંતિ તેમજ અસાધ્ય રોગના નિવારણ માટે ભક્તો માના દરબારમાં નતમસ્તક થાય છે. તો આદ્યશક્તિમાં મહાકાળી આ તમામની મનોરથ પૂર્ણ કરે છે. આ સ્થાનકની સ્થાપના પાછળ એક રોચક કથા પણ જોડાયેલી છે. એવું કહેવાય છે કે પાવાગઢની જ્યોતમાંથી એક જ્યોત પ્રગટાવીને અહીં વર્ષ 1997માં મહાકાળી માતાના ધામની સ્થાપના કરવામાં આવી હતી. 1997માં મંદિરની પુનઃ પ્રતિષ્ઠા વખતે ગામ લોકો યાત્રાધામ પાવાગઢ મંદિર જીવંત જ્યોત લેવા માટે ગયા હતા. આ સમયે પાવાગઢ સ્થાનકમાં સ્થાપિત 600 વર્ષ પ્રાચીન અખંડ જ્યોતમાંથી અહીંના લોકો નવી જ્યોત પ્રગટાવીને નીકળે છે. ત્યારે પાવાગઢની જ્યોત એકાએક જ બુઝાઈ ગઈ હતી. ત્યારે ત્યાં ઉપસ્થિત પાવાગઢ મંદિરના પૂજારી પણ અચંભામાં મુકાઈ ગયા હતા અને પિલુદ્રાના લોકોને પરત બોલાવીને ફરીથી એ જ્યોતમાંથી પાવાગઢની જ્યોત પ્રગટાવી હતી. ત્યારે ત્યાંના પૂજારીએ પણ પિલુદ્રાના લોકોને એવી વાત કહી હતી કે તમે નિશ્ચિંતપણે જાઓ, માતાજી તમારી સાથે જ છે. ત્યારબાદ ગ્રામજનો ભારે ઉત્સાહભેર પિલુદ્રા આવીને અખંડ જ્યોત પિલુદ્રામાં પ્રગટાવી હતી, જે આજે પણ જીવંત છે. આ મહાકાળી જે છે એ પુરાતન જૂનું મંદિર છે અને એ વખતે આ મંદિરમાં રાજા રાજ કરતા અને જે દર્શન કરવા લોકો આવતા અને એમની જે ભાવનાઓ છે એ આ માતાજી સાક્ષાત હાજરે હાજર આવી અને એમની ભાવિ ભક્તો એમની મનોકામના પૂર્ણ કરતા. મહાકાળી માના મંદિરની જમણી બાજુ ગર્ભગૃહમાં ગણેશજી તેમજ ડાબી બાજુ કાળ ભૈરવ બિરાજમાન છે. તેમજ મંદિરની બાજુમાં જમણી બાજુ અંબેમાં અને ડાબી બાજુ કાળકા માતાજીનું પ્રાચીન નાનું મંદિર આવેલું છે, જે પણ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર જીર્ણ થવાથી ફરી ગામ લોકોએ 1997માં એની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. એમાં જે મંદિરમાં પેસતો ડાબી બાજુ એ કાળકા માતાની જે મૂર્તિ છે એ મૂર્તિ મહિષાસુર મર્દની તરીકે સ્થાપિત થયેલી એ પુરાણી મૂર્તિ એ છે. જમણી બાજુ અંબાજી માતાની મૂર્તિ અને વચ્ચે જે 1997માં સ્થાપિત થઈ એ મહાકાળી માતાજીની મૂર્તિ સ્થાપિત થયેલી છે. પિલુદ્રામાં બિરાજમાન મહાકાળી માતાજીના પાવનકારી દર્શન માટે ગુજરાતભરમાંથી ભક્તો આવી પહોંચે છે. અહીં આવતા તમામ ભક્તો દેવી મહાકાળીના દર્શન કરીને તેમની તમામ મનોકામના સહિત આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મેળવે છે. અહીં દર પૂનમ તેમજ રવિવારે ભક્તોની વિશેષ ભીડ જોવા મળે છે. અહીં માતાજીને પેંડા અને સુખડીનો ભોગ ધરાવવામાં આવે છે.
અમારી શ્રદ્ધા બહુ છે અમારી મહાકાળી ઉપર. શું પાવાગઢ જવાનું હોય ને તોય પણ અમારે પહેલાં અમારે મહાકાળીને અહીંયા પિલુદ્રાવતીમાં જઈ માતાજીના દર્શન કરી પછી અમારે કોઈ બી બાધા કરીએ છીએ. અને અમારા અહીંયા 14ના ગરબા થાય છે, સારી રીતે નોરતો ઉજવાય છે, બધી રીતે સારું છે. અમારી મનોકામના પૂર્ણ જ થાય છે. કોઈ બી તમે શ્રદ્ધા રાખો તો શ્રદ્ધા તમારી પરિપૂર્ણ થાય જ છે. અને જાગતી જોગ છે અમારી મહાકાળી માતો. માતાજીની શ્રદ્ધા તો બહુ જ અપરંપાર છે. લોકો બહારથી આવે છે, પૂનમે બી બહુ જ પબ્લિક અહીંયા આવે છે. અને માતાજીની મનોકામના જે બી માણસ અહીંયા આવીને માતાજીના સાચા દિલથી માતાજીની જે શ્રદ્ધા રાખે એ માતાજી અચૂક પૂર્ણ કરે. આ સ્થાનકમાં દુઃખ લઈને આવતા તમામ માઈ ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાથી લોકોને માતાજી પર અતૂટ શ્રદ્ધા સંકળાયેલી જોવા મળે છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, મહેસાણા.